25 ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું. એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન બ્રેઇન માટે આવેલું હતું. 11:20 પહેલી વાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે. આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે. 11:20 પેશન્ટ આવેલું હતું. એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહી હતી. આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રાસ્ટ સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી. તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ. એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો, આનું પતે પછી આપણે તમને કરી દઈએ. પહેલી વાર 11:50 પેશન્ટ અંદર લેવામાં આવ્યું. 20 થી 50 આટલો જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું. 11:50 પેશન્ટને અંદર લેવામાં આવ્યું. પેશન્ટ હલતું હતું, અંદર સ્ટેબલ નહોતું રહી શકતું. 12 વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એનેસ્થિશિયાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી સૂંઘાડીને આપણે તપાસ કરવી પડશે. પેશન્ટનું સ્કેન પાછું આપણે 12:15 અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો. એટલે આમાં કોઈ બીજી વાત જ નથી. ઓલરેડી કામ ચાલી રહ્યું હતું, મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું. એ બધા પેશન્ટ દવા પીવડાવીને અને શીશી સૂંઘાડીને આપણે કરી રહ્યા હતા એ જે તે સમયે. તો એવી સ્ટડીમાંથી આપણે વચ્ચેથી તો કોઈને ન ઉતારી શકીએ. તો આપણે એટલા માટે એમને વેઇટિંગ કીધું હતું કે ભાઈ જરાક તમે વેઇટ કરો તો આપણે આ પેશન્ટનું થઈ જાય એટલે તમને લઈ લઈએ. મારું નામ ડોક્ટર હિરલ હપાણી છે. ભાઈ તકલીફ નથી થઈ અને હું આ જે તે સમય બોલું છું 11:20, 11:50, 12 વાગવાનો અને પછી પાછું લેવાઈ ગયું હતું. આ બધા સમય સીસીટીવીમાં રેકોર્ડેડ છે. એક સીટી સ્કેનમાં કેટલો સમય લાગતો? દરેક સીટી સ્કેનમાં સમય ફરે. કઈ રીતે ફરે, સ્ટડી કઈ છે, પેશન્ટ કેવું કોઓપરેટિવ છે. હવે તમે હલો તો તમારી સ્ટડીમાં વાર લાગી શકે. પેશન્ટની સ્ટડી કઈ છે, એનું અને હલે છે કે નહીં, શીશીની અંદર કરવાનું છે કે શીશી વગર પણ કરી શકાય છે, એ બધા ઉપર સમય ફરે. ઓન એન એવરેજ બ્રેઇન સ્ટડી હોય, ખાલી માથાની સ્ટડી હોય કે જે આવા ફ્રેક્ચર વાળા ટ્રોમાના પેશન્ટ્સની, તો એ તો 10 મિનિટની અંદર પેશન્ટ બહાર આવી જાય. પણ જો આ જ પેશન્ટમાં હલતું હતું તો આપણે શીશીની અંદર કરવું પડે તો પાછી વાર લાગી શકે.